નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોની અંદર પીએસઆઈ લેખિત પરીક્ષાને ધ્યાનમાં રાખીને તેમના કોલ લેટર ક્યારે આવશે તેમની તારીખ સાથે ભરતી બોર્ડ દ્વારા અત્યારે ડિક્લેર કરી દેવામાં આવેલી છે। જો માહિતી પૂરી જાણવા માંગતા હોય તો વિડીયોને ખાસ કરીને અંત સુધી અવશ્ય જુઓ। જે આ મિત્રો માહિતી વિગતવાર જોઈએ તો તમે અહીંયા જોઈ શકો છો, ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડ દ્વારા પોતાના ટ્વિટર એકાઉન્ટના મારફતે આ માહિતી આપવામાં આવેલી છે। તદુપરાંત એલઆરડી કોન્સ્ટેબલ ગુજરાત 21-22ની જે વેબસાઇટ છે, ગુજરાત પોલીસ ભરતીની 21-22ની જે વેબસાઇટ છે તેમની અંદર પણ આ માહિતી મળી ગયેલ છે કે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની તારીખ 13/4/2025ના રોજ જે પરીક્ષા યોજાનાર છે, જેમની અંદર પેપર 1 છે તે 3 કલાકનું હશે અને પેપર 2 તે પણ 3 કલાકનું હશે અને એક જ દિવસે આ બંને પેપર 6 કલાકના એક સાથે લેવામાં આવશે। તો તે પરીક્ષા માટેના કોલ લેટર છે તે તારીખ 5/4/2025ના રોજ ઓજસની જે ઓફિશિયલી વેબસાઇટ છે તેની અંદર 2 વાગ્યાથી ડાઉનલોડ થવાની શરૂઆત થઈ જશે, જેમની દરેક ઉમેદવાર મિત્રોએ ખાસ નોંધ લેવી। જે આ મિત્રો માહિતીની વાત કરીએ તો પીએસઆઈની લેખિત પરીક્ષા છે તે 13 તારીખના રોજ યોજાવાની છે અને 13 તારીખના દિવસે જ 2 પેપર એક સાથે લેવામાં આવશે। પરીક્ષા છે તે ઓફલાઈન માધ્યમથી છે, એટલે કે એક જ દિવસના બંને પેપર એક સાથે લેવામાં આવશે અને તેમની માટેના કોલ લેટર છે તે ઓજસની જે વેબસાઇટ છે તેમની અંદર 5/4/2025ના રોજ 2 વાગ્યા સુધી 2 વાગ્યા પછી મૂકવા દેવામાં આવશે। જે આ મિત્રો 2 વાગ્યા બાદ ઓજસની વેબસાઇટ ઉપરથી તમે તમારા પીએસઆઈના લેખિત પરીક્ષા માટેના કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો। જો કોલ લેટર કઈ રીતે ડાઉનલોડ કરવા, તમારી પાસે કન્ફર્મેશન નંબર ના હોય અથવા તો કન્ફર્મેશન નંબર ખોવાઈ ગયો હોય, મોબાઈલ નંબર અને તમે તમારા નામના આધારે પણ તમે તમારું કોલ લેટર મેળવી શકો છો। જો આ પ્રોસેસ તમને ન આવડતી હોય તો નીચે કમેન્ટ કરીને તમે અમને જણાવી શકો છો। તેમને લગતી સંપૂર્ણ માહિતીનો વિડીયો પણ બનાવવામાં આવશે। જે આ મિત્રો પીએસઆઈની લેખિત પરીક્ષાને ધ્યાનમાં રાખીને મહત્ત્વની કહી શકાય એવી અપડેટ અત્યારે ભરતી બોર્ડ એટલે કે ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડ દ્વારા આપવામાં આવેલી છે, જે વિડીયોની અંદર વિગતવાર જોઈએ। આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।